ભરૂચ જિલ્લા ભાજપ ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ભવ્ય પ્રારંભ. જિલ્લા હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ પ્રશિક્ષાર્થી બન્યા. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે જિલ્લા ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં 11 સત્રોમાં પ્રશિક્ષણ વર્ગ. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન ત્રિદિવસીય શિબિરનો મંગળવારથી શુભારંભ થયો છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ ઉદ્ઘાટન અને પ્રારંભ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં થયો હતો. પહેલા દિવસે ઉદ્ઘાટન સત્રોમાં વક્તા તરીકે ડોક્ટર પ્રશાંત કોરાટ અને પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે ઉપસ્થિત રહી કાર્યકરોને પ્રશિક્ષણ આપ્યું હતું. પ્રશિક્ષણ વર્ગના અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ રાજ, ઉપપ્રમુખ નિરલ પટેલ, મનોજ મહેતા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, છત્રસિંહ મોરી, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, ભરતસિંહ પરમાર, યોગેશ પટેલ સહિતના પ્રશિક્ષાર્થીઓ તરીકે જોડાયા હતા. ભાજપ જિલ્લા સંગઠન પદાધિકારીઓ, હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ BAPS મંદિરે 3 દિવસ 24 કલાક રાત્રિ રોકાણ સાથે સઘન તાલીમ મેળવશે. રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે જિલ્લાનો વર્ગનું આયોજન થયું છે. અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીના નેતૃત્વમાં અને અમારા પ્રભારી પરાક્રમસિંહના માર્ગદર્શનમાં આજે જિલ્લાભરના અપેક્ષિત કાર્યકર્તાઓનો આ વર્ગનું આયોજન છે. કુલ મળીને 30 દિવસનો વર્ગ 3 દિવસનો વર્ગ છે, જેની અંદર કુલ 11 સત્રો છે. વિવિધ વિષયો ઉપર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલા વક્તાઓ એ વિષયો ઉપર વાત કરવા મૂકવા આવવાના છે. ત્યારે 3 દિવસના અભ્યાસ વર્ગની અંદર પાર્ટીના જે કાર્યકર્તા છે, સિનિયર લીડર છે આ જિલ્લાની અંદર, એ બધાને અત્યારની ગતિવિધિઓથી, અત્યારના વિષયોથી અવગત કરાવીને, સરકારની કામગીરી, સરકારની યોજનાથી અવગત કરાવીને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કાયમી માટે પ્રથા રહી છે કે જ્યારે સંગઠન પર્વ પૂર્ણ થતું હોય છે ત્યારે મંડળથી લઈને શક્તિ કેન્દ્ર, મંડળ અને જિલ્લો અને પ્રદેશથી લઈને રાષ્ટ્રીય સુધી બધા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય એના માટેનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ખૂબ સરસ મજાના પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.